નમસ્કાર, હું પલક અને હું ભૂમિ. અમે શ્રી જયનગર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમારી આકૃતિનું નામ છે સિક્યોરિટી એલાર્મ ફોર એનિમલ્સ. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. આપણો દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આપણા દેશના મોટા પ્રમાણમાં ખેડૂતો અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી કરે છે અને પાક વાવે છે. અને પાકને તૈયાર કરવા માટે ખેડૂત દિવસ રાત એક કરીને ખૂબ જ મહેનત કરે છે. અને જમીનના ખેડાણથી લઈને વાવણી, નિંદામણ, સિંચાઈ, દવાઓ છાંટવી વગેરેમાં ખૂબ જ સમય લાગે છે અને ખેડૂતોનો ઘણો બધો ખર્ચ પણ લાગે છે. આટલી જ મહેનત અને સમય કર્યા બાદ તેમનો પાક તૈયાર થાય છે. પાક તૈયાર થઈ ગયા પછી પણ ખેડૂતો રાહતનો શ્વાસ લઈ શકતા નથી, કારણ કે આ પાકને જંગલમાંના પશુઓથી પણ બચાવવો જરૂરી છે. ક્યારેક જંગલમાંના પશુઓ ખેતરની અંદર પ્રવેશ કરીને પાકને ખાઈ જતા હોય છે, તેમાં નુકસાન પણ પહોંચાડતા હોય છે. આથી બચવા માટે ઘણા બધા ખેડૂતો પોતાના ખેતરને ફરતે શોર્ટ સર્કિટ વાળી કે પછી ઝટકા આપતી તાર લગાડતા હોય છે, જેનાથી ઘણા બધા પશુઓના મૃત્યુ થતા હોય છે. ઘણા બધા ન્યૂઝ ચેનલો પણ આવતું હોય છે. આપણા દેશમાં આપણા રાજ્યમાં ગુજરાતમાં 2 વર્ષમાં 21 લોકોના મૃત્યુ ખાલી આ ઝટકા આપતી તારના લીધે થયા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે આકૃતિ તૈયાર કરેલ છે, જે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, જેનાથી માણસ કે પ્રાણીનું કોઈ પણ જાતનું નુકસાન પણ નથી થતું અને ખેડૂતોનો પાક પણ બચી જાય છે. આ આકૃતિમાં અમે પાકની ફરતે એક તારની વાડ લગાડેલી છે. જ્યારે કોઈ પણ પશુ આ વાડને સ્પર્શશે ત્યારે એક એલાર્મ વાગશે, જેના અવાજથી ડરીને પશુ ભાગી જશે. એને લાઇટ પણ બળશે, જેનાથી ખેડૂતો પણ સાવચેત થઈ જશે. આથી ખેડૂતોનો પાક પણ બચી જશે અને પશુઓને પણ કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચે.